શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા માળિયાહાટીના ખાતે આંખનો કેમ્પ યોજાયો। 45 દર્દીઓને ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે તથા 60 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા। આજે શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ રાજકોટ દ્વારા છેલ્લા 15 વર્ષથી શહેર ખાતે આંખોની સારવાર, મોતિયા તથા નેત્રમણી બેસાડવા માટે ફ્રી કેમ્પ યોજવામાં આવે છે। માળિયાહાટીનાની વણિક મહાજનવાડી ખાતે આશીર્વાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખોનો કેમ્પ યોજાયેલ, જેમાં 147 જેવા દર્દીનું ચેકઅપ કરવામાં આવેલ, જેમાંથી 45 દર્દીઓને ઓપરેશનની જરૂરિયાત હોય રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે કંઈ પણ ચાર્જ લીધા વિના ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। છેલ્લા 15 વર્ષની અંદર આ સંસ્થા દ્વારા 18,000 કરતાં વધુ જરૂરિયાતવાળા દર્દીઓના ઓપરેશન તથા સારવાર કરવામાં આવ્યા છે। ત્યારે આજે આર્થિક નબળી પરિસ્થિતિવાળા 60 દર્દીઓને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા। આ તકે આશીર્વાદ ટ્રસ્ટના મહેન્દ્રભાઈ ગાંધી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલ અને આ વિસ્તારના જરૂરિયાતવાળા દર્દીઓ માટે આશીર્વાદરૂપ હોય રણછોડદાસજી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો। માળિયાહાટીના રિપોર્ટર વિનોદ બીરુજાતલા। કિરીટ કુમાર જયંતિલાલભાઈ ચોકસી રાજકોટના સ્મરણાર્થે હસ્તે કૃતિબેન રવિભાઈ કોઠારી અમદાવાદના આર્થિક સહયોગથી રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ દ્વારા વિનામૂલ્યે યોજાયેલ નેત્ર રોગ નિદાન દવા સારવાર ઓપરેશન કેમ્પ તેમજ વિનામૂલ્યે ચશ્મા વિતરણ કેમ્પમાં ઉપસ્થિત આજે સર્વે મહાનુભાવો, મુરબ્બી, વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, મિત્રો ઉપસ્થિત છે અને વર્ષોથી આ કેમ્પમાં યોજાય છે। તેમાં 19,820 ઓપરેશન અત્યાર સુધીમાં થયા છે। એક પણ ઓપરેશન ફેલ થયું નથી। આ કેમ્પમાં લઈ જવા, મૂકી જવું, રહેવું, કાઢવું, બધી વ્યવસ્થા, નેત્રમણી ફિટ કરી દેવી, ઓપરેશન કરી દેવા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે। એમાં માળિયા તાલુકા માટે આ કેમ્પ દરમિયાન 17 તારીખે યોજાય છે અને ખૂબ આશીર્વાદરૂપ છે, જેનાથી અસંખ્ય 19,820 સફળ ઓપરેશન થયા છે। આજે પણ બહોળી સંખ્યામાં જે દર્દી આવ્યો છે એને પણ સારો લાભ મળશે અને એના પણ આ રીતે વિનામૂલ્યે નેત્રરોગ સારવાર ઓપરેશનનો કેમ્પમાં લાભ મળશે। અને આ કેમ્પમાં વિશેષમાં જે લોકોને નંબર છે એવા લોકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ પણ કરવામાં આવશે। એટલે શ્રેષ્ઠ કામગીરીવાળો આ કેમ્પ યોજવામાં આવે છે। એ માટે દાતાશ્રી કિરીટ કુમાર જયંતિલાલભાઈ ચોકસી પરિવાર તેમજ રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ તેમજ આ દર્દીઓ માટે સેવા આપતા અમારા સ્વયંસેવકો ભાઈ સર્વે તેમજ ઉપસ્થિત સર્વે દર્દીઓનો આ કેમ્પ સફળ બનાવવા માટે ખરા હૃદયપૂર્વક આભાર માની અને આ કેમ્પની સફળતાની શુભેચ્છા એ છે મારી વાણીને વિરામ આપું છું।